માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર નિર્ભર હોય છે. બાકી મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરોમાં પણ હોય છે. મને શું મળશે એના કરતાં હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. શક્ય છે કે સમય કદાચ સંબંધો બદલી નાખતો હશે, પરંતુ સ્મરણોને ક્યારેય બદલી શકે નહીં. રોજ જેલમાં રહીએ છીએ, રવિવારે જામીન થાય છે. જવાબદારીના કેસમાં સપના નિર્દોષ સાબિત થાય છે. ફરિયાદ ના કરો, ઈશ્વરની રચેલી યોજનાઓનો આનંદ લો. જે થવાનું છે તે થઈને જ રહેશે. સંજોગો જોઈને જ આગળ વધો. કારણો જાણવાની કોશિશમાં તો આ આખી જિંદગી જ જતી રહેશે. બંને ફળો એક જ ડાળ પર છે. એક પાકી ગયું છે, જ્યારે બીજું હજુ પણ તેના સમયની રાહ જોઈ રહ્યું છે. કુદરત આપણને યાદ અપાવે છે કે બીજા કોઈની સફળતાનો અર્થ આપણી હાર નથી. આપણો સમય પણ આવશે. સપનું એટલે પગથિયા વિનાની સીડી, અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. ભૂખ્યું સૂવું પડતું હોય તો પેટ ભરવાની પ્રાર્થના કરાય, બાકી તિજોરી ભરવા હાટું માતાજીની માનતા ન રખાય. વેચી નાખે એવા તો ઘણાય છે જગતમાં. વેચી નાખે એવા તો ઘણાય છે જગતમાં. કોઈ તમારા માટે ખર્ચાઈ જાય તેની કદર કરજો. મોટા થયા પછી પણ મા બાપની સાથે રહેજો, કેમ કે મા બાપને રાખી શકો એટલા મોટા તો ક્યારેય થવાના નથી. ન સમજાય તો 2 વાર સાંભળો. માણસ કદાચ બધે જીતી જાય છે. માણસ કદાચ બધે જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય ત્યાં ચોક્કસ હારી જાય છે. માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. ના કોઈને કાયદો પસંદ છે, ના કોઈ વાયદો પસંદ છે. બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે. લોકો અને સમય તમને જીવનમાં પુસ્તક કરતાં વધુ પાઠ શીખવે છે. રાત્રે એક ગરીબ માએ એના બાળકને એવું કહીને સુવડાવ્યા કે બેટા સૂઈ જા, રાત્રે ભગવાન સપનામાં રોટલી લઈને આવશે. દોસ્તો, ખાલી તમે આ માની પરિસ્થિતિને તમારી પોતાની પરિસ્થિતિ સાથે સરખાવો, એટલે તમને ખબર પડશે કે ભગવાને તમારી ઉપર કેટલી મહેરબાની કરી છે. 2 મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો. ખબર નહીં કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે. વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી સૌથી ઊંચી ડાળી સુધી પહોંચી જાય છે, એવી જ રીતે પ્રેમપૂર્વક કરેલા કર્મ પરમાત્મા સુધી પહોંચી જાય છે. મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે. મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે. જો જોયા કરશો તો બહુ ભારે દેખાશે, પણ જો ઉપાડી લેશો તો હળવી ફૂલ હોય છે. વિશ્વાસ એ એક સ્ટીકર જેવો હોય છે. વિશ્વાસ એ એક સ્ટીકર જેવો હોય છે, જે બીજી વાર પહેલાં જેવો નથી ચીપકતો. પ્રગતિ કરવા ઘડિયાળ નહીં, હોકાયંત્ર વાપરો. કેટલા કલાક ચાલ્યા એ નહીં, પણ કઈ દિશામાં ચાલ્યા એ મહત્વનું છે.